નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પ માધાપર ભવાની હોટલ સામે ભુજ માધાપર હાઈવે રોડ માધાપર તાલુકા ભુજ કચ્છ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું હતું અને હજુ 5 દિવસ સુધી સતત અવિરત 24 કલાક સુધી ચાલુ રહેશે। પત્રકાર પદયાત્રી સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો બંને ટાઈમ જમવાની વ્યવસ્થા, ઠંડી છાશ અને ગરમા ગરમ ભજીયા પીરસાઈ રહ્યા છે। આજરોજ તારીખ 28/9/2024ના રોજ પત્રકાર મિત્રો દ્વારા આયોજિત માતાના મઠ જતા પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું। કચ્છ પત્રકાર મિત્રો આયોજિત પદયાત્રી સેવા કેમ્પમાં સંધ્યા આરતી કરતા કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આયોજન અંગે પત્રકાર મિત્રોની સેવાને બિરદાવી હતી। આ આયોજનમાં શ્રી હિતેશભાઈ સોની, મુન્નાભાઈ, મહેશભાઈ પંડ્યા, મહેન્દ્ર મારુ, મેહુલ સોલંકી, નીતેશભાઈ ગોર, અલીભાઈ સમા, જહીર સમેજા, આરિફ છુછિયા, ઈશ્વરગીરી ગોસ્વામી, નવીનગીરી ગોસ્વામી, અસલમભાઈ જત, વિમલ સોની, હર્ષદ ઠાકુર, કૈલાસદાન ગઢવી સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તો જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ફૂલમાલી સાહેબે વિશેષ હાજરી આપી આરોગ્ય અંગે સૂચન આપ્યા હતા। કાર્યક્રમના અંતે વર્ષોથી સેવા આપતા અબડાસાના વતની અને હાલ રાજકોટ વસતા ગોસ્વામી પરિવારનું તિલક અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। અમે રાજકોટના સેવા માટે આવ્યા હતા। અમને બહુ મજા આવી પગયાત્રીને ખાવા પીરવવાની, હાથ પગ દુખે ને માલિશ બાલિશ કરવાની ને। મારું નામ નિલેશગીરી ખેતગીરી ગોસ્વામી, અમે અબડાસા ગામના છીએ। હું અહીંયા માધાપર રહું છું અને અમે આ કેમ્પમાં જ્યારે નાના કેમ્પ કરતા હતા, પછી જ્યારે આ પત્રકાર મિત્રોનો જે મોટો કેમ્પ થયો એ કેમ્પ જોઈ અને અમે થોડીક એમાં અમારી સેવા દેવાનું મન થયું અને રાજકોટથી પણ અમારા પરિવારવાળા આવ્યા હતા। અમે બધા સાથે જોડાઈ અને જમણવારનો, નાસ્તાનો, ચા પાણી બધું રાખવાનું નક્કી કર્યું હતું। પછી અમે ધીમે ધીમે પત્રકાર મિત્રના સહયોગથી આ કેમ્પમાં જોડાણ અને સેવા દીધી, એટલે અમને મજા આવી અને પત્રકાર મિત્રોને મજા આવી અને પૂરેપૂરો લાભ અમને મળ્યો સેવાનો। એનાથી અમને ઘણો આનંદ થયો અને આવતા વર્ષે આથી પણ વિશેષ અને સારું આયોજન થાય એવી અમારી ઈચ્છા છે। કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આજે કચ્છની અંદર સરસ મજાના પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પત્રકાર મિત્રો થોડાક દિવસો પહેલાં ગણેશ ઉત્સવનું પણ આયોજન કર્યું હતું અને આજે જે સૌ મિત્રો છે એમાં વિશેષ મયુરભાઈ, મુન્નાભાઈ, એમની આખી ટીમ, બધા જ મિત્રો થોડાક દિવસો પહેલાં એમનો ફોન આવ્યો હતો કે સરસ આયોજન દર વર્ષે કરી છે અને આ વર્ષે પણ કરી છે, તમે આવજો। અત્યારે માતાના મઢ મા આશાપુરાના દર્શને 100 પદયાત્રીઓ જાય છે અને સમગ્ર દેશભરમાંથી, મુંબઈથી, સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતભરમાંથી અને કચ્છના ખૂણે ખૂણેથી જ્યારે આસ્થા અને શ્રદ્ધા લઈને પગે પગે જતા હોય ત્યારે એમને કોઈ તકલીફ ન પડે, એમની સેવા માટે, એમની વ્યવસ્થા માટે અનેક કેમ્પોનું આયોજન થાય। પણ આજે વિશેષ અમારા પત્રકાર મિત્રોએ અહીંયા સુંદર આયોજન કર્યું છે ને એ પણ 5 દિવસનું અને સરસ મજાના ભોજનની વ્યવસ્થા સાથે વોટરપ્રૂફ આખો ટેન્ટ બાંધવામાં આવ્યો છે, સુવાની નિવાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, 2 ટાઈમ ભોજન આપવામાં આવશે, નાસ્તો આપવામાં આવશે, સંપૂર્ણ હેલ્થની પણ, આરોગ્યની પણ ચિંતા કરીને બધા જ પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અને હું ખરેખર બિરદાવું છું, અભિનંદન આપું છું અને સૌ સાથે મળી કરીને આપણે આ સુંદર અને ધર્મના કાર્યને આપણે સફળતાપૂર્વક પાર પાડીએ। ફરી એકવાર હું મારા તમામ કચ્છના પત્રકાર મિત્રોને ખૂબ મારે હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। ભુજ માધાપર હાઈવે ઉપર જે ભવાની હોટલ છે તેની સામે એક કચ્છ પત્રકાર દ્વારા મિત્રો દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કહી શકાય કે જે અન્ય રાજ્યમાંથી જે રીતના પદયાત્રીઓ અને સાયકલોની યાત્રા આવે છે તેઓ અહીં કેમ્પનો લાભ લે છે। છેલ્લા 3 દિવસથી આ કેમ્પ છે તે ધમધમી રહ્યો છે। આ કેમ્પમાં ખાસ કરીને ચા, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાથોસાથ જે રીતના આ કેમ્પમાં જમવાની અને ચા નાસ્તાની વ્યવસ્થાની સાથે મેડિકલની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમાં મેડિકલની અલગ અલગ ટીમો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે। હાલ અહીંથી પસાર થતા પદયાત્રીઓ છે તે આ વિરામ પણ ફરમાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે રીતના જે યાત્રીઓ અહીંયાથી પસાર થાય છે
જે માતાના મઢે જાય છે તેમને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેના માટે મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને જે રીતના જે આયોજકો છે કચ્છ પત્રકાર મિત્રો છે તેઓ પણ ખડે પગે રહ્યા છે. આ કેમ્પ છે 28 તારીખ એટલે કે આજેથી આ શરૂ થયો છે. જે કચ્છ મોરબીના સાંસદ છે વિનોદભાઈ ચાવડા તેમના દ્વારા આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. અને આ કેમ્પ છે 28થી કરી અને આવતી તારીખ 3 તારીખ સુધી આ કેમ્પ છે તે ચાલુ રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.